વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના અવતારોનું ખંડન કરનારાઓ તથા ભગવાનની મૂર્તિમાં ભેદભાવ કરનારાઓ આધારાનંદ સ્વામીની દ્રષ્ટિમાં કેવા છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે. અને એમાં પણ જે લોકો પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણ લઈ સૂક્ષ્મ રૂપે અવતારોનું ખંડન કરે છે, મૂર્તિઓમાં ભેદ પાડે છે, એ બધા જ અજ્ઞાનીઓ, આસુરી તત્વો આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 29મા શ્લોકમાં કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ શાતાની શાસ્ત્રાણી ન માન્યની કદાચન. અર્થાત કે જે શાસ્ત્રની વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્રો ક્યારેય ન માનવા અને ન સાંભળવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રીમાં સ્પષ્ટ રૂપે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપેલી છે કે જે શાસ્ત્રોમાં રામકૃષ્ણાદિક અવતારોનું યુક્તિએ કરીને ખંડન કરવામાં આવેલું હોય એવા શાસ્ત્રો ક્યારેય પણ માનવા નહીં. અને ગુણાતીતાનંદ સ્વામી જ્ઞાન વિલાસ ગ્રંથ અધ્યાય 36 શ્લોક 28માં તો ત્યાં લગીન કહે છે કે મનુષ્યના મોક્ષ કરનારા એવા જે ભગવાનના અવતારો આ લોકમાં થાય છે તેમની સદા નિંદા કરનારાઓ, તેનું ખંડન કરનારાઓ એવા તેમને અસુર અને અધમ જાણવા. આ પ્રમાણે જે લોકો ભગવાનના અવતારોનું ખંડન કરે છે એને ગુણાતીતાનંદ સ્વામી અસુર અને અધમ કહે છે. જે લોકોએ જોવું હોય એ જ્ઞાન વિલાસ ગ્રંથ જેના રચયિતા છે પરમ ચૈતન્યાનંદ સ્વામી, અને એમાં ગુણાતીતાનંદ સ્વામી અને ગોંડલના રાજા ભગવત પ્રસાદજી મહારાજનો સંવાદ લીધેલો છે. તો એ ગ્રંથની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતાના સ્વમુખે કહે છે કે જે ભગવાનના અવતારોનું ખંડન કરતો હોય, એની નિંદા કરતો હોય, એ તો અસુર અને અધમ છે. હરિચરિત્રામૃત સાગર જેના રચયિતા આધારાનંદ સ્વામી છે. કહેવાય છે કે હિન્દી સાહિત્યનો આ સૌથી મોટો ગ્રંથ છે. અને એમાં આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 1:80-28માં કહે છે કે મૂર્તિમાં ભેદ નથી. હરિચરિત્રામૃત સાગર 11:42-17માં સ્વામી કહે છે કે અનંત અને અપાર અવતારો થયા છે, તેમને અલગ ન જોવા. આ પ્રમાણે આધારાનંદ સ્વામીએ કહેલું છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 11મા વચનામૃતમાં કહે છે કે ભગવાનની મૂર્તિમાં ભેદ નથી. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં કેટલાક આસુરી તત્વો પોતાની કપોળ કલ્પિત વાતોના આધારે રામકૃષ્ણાદિક અવતારો નાના છે અને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ મોટા છે, એ પ્રમાણે પ્રતિપાદન કરતા થતા ભગવાનના અવતારોનું ખંડન કરતા હોય છે અને મૂર્તિમાં ભેદ પાડતા હોય છે. તો એવા વ્યક્તિઓ આધારાનંદ સ્વામીની દ્રષ્ટિએ કેવા છે? તો આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 20:45-9માં કહે છે કે મૂર્તિમાં જે ભેદભાવ કરે છે તે તો મૂર્તિનો દ્રોહી છે. 9:51-13-14માં કહે છે કે જે કોઈ અવતારની ઓઠ લઈ બીજા અવતારોનું ખંડન કરનારા તેને તો કશો વિવેક નથી.
આ પ્રમાણે જે લોકો ભગવાનના અવતારોનું ખંડન કરે છે એ આધારાનંદ સ્વામીની દ્રષ્ટિએ વિવેકહીન છે. 9:51-12 પણ આધારાનંદ સ્વામી કહે છે કે જે લોકો પોતાની મોટાઈ જણાવવા માટે ભગવાનના અવતારોને ન્યૂન કહે છે તેઓને તો આ જગતમાં લબાડ જાણવા. આવા મહાદુષ્ટ લોકો એક બાજુ પોતાની મોટાઈ કહેતા હોય છે, પોતાના ફોટા પૂજવા માટે આપતા હોય છે, અને બીજી બાજુ રામકૃષ્ણાદિક અવતારોને ગૌણ બતાવતા હોય છે. પોતે માયાબદ્ધ છે, ખબર પણ નથી કે મારું કલ્યાણ થવાનું છે કે નથી થવાનું, અને માયાબદ્ધ હોઈને પોતાના ફોટા પોતાના શિષ્યોને પૂજવા માટે આપતા હોય છે. અને મહામૂર્ખ શિષ્યો પણ પોતાની પૂજાની અંદર એ માયાબદ્ધ ગુરુઓના ફોટા રાખતા હોય છે. ને બીજી બાજુ એ જ ગુરુઓ છે એ ભગવાનના અવતારોને ગૌણ બતાવતા હોય છે. તો જુઓ આધારાનંદ સ્વામી શું કહે છે એ લોકો માટે, કે પોતાની મોટાઈ જણાવવા માટે ભગવાનના અવતારોને ન્યૂન કહે છે તેઓને તો આ જગતમાં લોકો લબાડ કહે છે, અને એ લોકોને લબાડ જાણવા. આ પ્રમાણે આધારાનંદ સ્વામીએ કહેલું છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 11:42-17 કહે છે કે અનંત અને અપાર અવતારો થયા છે, તેમને અલગ ક્યારેય પણ જોવા નહીં. એ બધા અવતારોની અંદર જે આત્મતત્વ છે એક સરખું છે. ઐશ્વર્ય પણ પરિપૂર્ણ છે, પરંતુ જે સમયે જેવું કાર્ય હોય એ પ્રમાણે ભગવાન ઐશ્વર્ય પ્રગટ કરતા હોય છે. અને એને લઈને કે અવતારોની અંદર ગૌણતા નથી આવતી, અવતારોમાં આત્મતત્વ છે અને ઐશ્વર્ય છે એ તો એકનું એક જ છે, એની અંદર કોઈ જાતની ન્યૂનતા નથી હોતી. તો એવા લબાડ લોકોએ આ આધારાનંદ સ્વામીના વચનો જે છે એ વાંચવા જરૂરી છે. કારણ કે આ ગ્રંથને કેટલાક લોકો વેદ કરતા પણ વધુ પ્રામાણિક ગણે છે. તો આ વેદ કરતા વધુ પ્રામાણિક ગણાતા ગ્રંથની અંદર આધારાનંદ સ્વામીએ આ વાત લખેલી છે. જે લોકોએ જઈને જોવું હોય તે જોઈ શકે છે, એમાં આ વાત લખેલી છે. ભક્તો, ભગવાનના અવતારો જે છે એક સરખા હોય છે. ભગવાનની મૂર્તિમાં કોઈ ભેદ હોતો જ નથી. આ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે લુયાના 11મા વચનામૃતમાં કહેલી છે. પુરુષોત્તમ નારાયણ જે કહેતા હોય એ અંતિમ નિર્ણય છે. પુરુષોત્તમ નારાયણની અગાડી નથી ગોપાળાનંદ સ્વામી, નથી ગુણાતીતાનંદ સ્વામી, નથી બ્રહ્માનંદ સ્વામી, કે નથી કોઈ સુકાનંદ સ્વામી, કે નથી ભૃગુ ઋષિ, કે નથી વશિષ્ઠ ઋષિ, કે નથી દુર્વાસા ઋષિ. પુરુષોત્તમ નારાયણ એક અદ્વિતીય સત્તા છે, અને એ જે કહે એ અંતિમ નિર્ણય બધાએ માનવાનો છે. જે નથી માનતા અને પેલા માયાબુદ્ધ ગુરુઓનું વચન અજ્ઞાને કરીને માને છે, તે ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિમાં અધમ અને અસુર છે. જે લોકોએ આ સંબંધમાં કંઈ જાણવું જોવું હોય તો અમે જે હરિચરિત્રામૃત સાગરના નંબર આપેલા છે ને એ જઈને જોઈ લે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.